આવ્યા હોય તો છે હોબો આવ્યા તો કેરીઓ લેતા આવજો. જાઓ હવે ચમ ઉભા હો પાછા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિતાનું ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે એક નવા બ્લોગમાં. તો આપ સૌને સવારના જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજીને, હર હર મહાદેવ. આશા રાખું છું કે આપ સૌ મજામાં છો, હું પણ મજામાં છું. અને શ્રાવણ માસ છે એટલે આજે છે મારું વ્રત, જીવંતિકામાનું વ્રત છે. મારે વ્રત કરવાનું છે, શુક્રવાર છે એટલે. અને બંને છોકરાને જો મૂકી દીધા છે ટ્યુશન, અને ફટાફટ પહેલાં રસોઈ બનાવીશું અને પછી આપણે ઘરનું કામ કરીશું. અને માતાજીની આજે પૂજા પણ કરવાની છે. તો આજ શુક્રવાર છે, તો બધાને જય જીવંતિકામાં. તો જોડાઈ રહેજો બ્લોગમાં અને જોજો અમારો બ્લોગ. તો ગાઈઝ, આપણે બની ગયું છે શાક અને રોટલી. છોકરાના ટિફિન માટે આપણે બધું રેડી કરી દીધું છે. અને હવે લલિત બહુ લેટ ઉઠ્યા છે એટલે એમને બ્રશ કરે છે અને અમારી બેને ચા પીવાનું બાકી છે. છોકરાએ ચા અને નાસ્તો કરી દીધો. ચલો ઊભા થાઓ બેટા, પટ્ટો આઈ કાર્ડ ને બધું પહેરો મારા છોકરા. ચલો, ઊંઘ આવે હે? હા, નાસ્તો કરે તો આમ શરીરમાં એનર્જી ના આવી તમને? હા, થાકીને પૂરા થઈ ગયા હાલથી. તો સ્કૂલમાં શું ભણશો? તો ગાઈસ, પાછી ગરમી વધી ગઈ છે. આજ તો તડકો નીકળે એવું લાગે છે. જો અહીં આપણી ચા બને છે, છોકરાઓને તો આપી દીધી. સ્કૂલે જવાનું તો એને રસોઈ પણ થઈ ગઈ છે. હવે ફટાફટ ચા પી નાહી ધોઈ અને આપણે પૂજા કરવાની છે, કેમ કે આપણે વ્રત છે જીવંતિકામાનું. હવે બોલો, હવે વિડીયોમાં બધાને ખબર પડે ને. બધા એમ કે લલિતભાઈ બહુ સારા છે. લલિતભાઈ તો સારા જ છે, બધાને ખબર જ છે. ગાય સવારના ઉઠ્યા ને તારનો ફોન લઈને અડધો કલાક બેઠા, પછી ચા પીને પાછા હુઈ ગયા. ન પથારી લીધી ન કોઈ. મારે આજે વ્રત છે, પણ હરોમ એમ નહીં થતું કે હું થોડું ઘણું કામ કરાવું કે હેલ્પ કરાવું કે કશું જ નહીં. શું કરતો તો? હું પેલું કોમ કરતો તો લપ 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 કરતી હતી. હા, મૂકી દીધું. શું લપલપ કરતી હતી? તો ઉઠ્યા તારના તમે કરીશું. હા, તો એ જ કર્યું તમે, બીજું કોઈ કર્યું નહીં. જો હવે તમે જો અહીંયા જો મારી મગજ મારી ના કરો. જાઓ, હું મારી રીતે કરી દઉં બધી. ચૂપ વાળા ઉઠ્યા ને તાર ના, બસ આમથી આમ આમથી આમ. આજે તારા કોમ હવે ખાવા આવશો કે નહીં નહીં આવો? આવું, જા. બસ તો જાઓ, રોધેલું હે ને પછી આવો તો ખાઈ લેજો. ટાઢી રોટલી મેં તો કરી દીધી હે. આયા ના હોય તો કોઈ ના. ગાઈસ, સવારની હું આઘી પાછી થઉં કેટલી વાર તો બૂમો પાડી, પણ ઉઠવું કે કોઈ કરવું કે કોઈ ના. હુરી રહેવાનું, હુરી રહેવાનું. રાતે 2 વાગ્યાથી ફોન ના મૂકીએ. હવે જો, હવે મુરિયર ભાઈ કહેતા ના હો કે આમ કર્યું એમ. હો, બોલતા ના. વાળા જાડ હવે જો, પછી કોઈક રાહ જોતું હશે અહીંયા બજારમાં દોસ્તારો તમારે. આયા હવે હોજ પાડશે. આપણે ફોન કરશો ને તો ઘેર નહીં આવે. હોજે તું કહેતી હોય તો આવ ને, કે ના આવું તો હોજે. તો સારું, 2 ટાઈમ કોઈ ખાવા હાલતું હોય, બહાર જ રહેતા હોય તો આયા હોય તો છે હોબા વાળા તો કેરીઓ લેતા આવજો. જાઓ હવે ચમ ઉભા હો પાછા. હે ગાઈસ, તો જો આજે આપણે વ્રત કર્યું છે એટલે નાઈ ધોઈને સરસ મજાના તૈયાર થઈ ગયા છે. ને હવે આપણે પૂજા કરવી છે. જો પૂજાનો બધો સામાન આપણે રેડી કરીને મૂકી દીધો છે. માતાજીને કળશની સ્થાપના કરવી છે. ફોટો નથી આપણી પાસે, પણ દીવો પ્રગટાવશું એટલે માતાજીનું પ્રતીક થઈ જશે. પ્રસાદી મૂકી છે, ફ્રૂટ કંઈ છે નહીં તો આપણે થોડા ડ્રાયફ્રૂટ મૂકી દીધા છે અને થોડી સાકર મૂકી દીધી છે. અને હવે આપણે પૂજાની તૈયારી કરી દઈશું દીવો પ્રગટાવીને. અને આ વ્રત બધાએ કરતા જ હશે પોતાના બાળકો માટે. અને હવે વાર્તા વાંચીશું, પૂજા કરીશું માતાજીની, અને પછી મોડા પ્રસાદી આપણે બનાવીને ધરાવશું. અત્યારે આ પ્રસાદી હોય ને પછી શીરાની પ્રસાદી ધરાવવાની હોય. તો અમે તો આ રીતે કરીએ છીએ. તમે કરતા હોય તો કમેન્ટ કરજો, અને ના કરતા હોય તો એ કમેન્ટ કરજો. અને જય જીવંતિકામાં લખી દેજો કમેન્ટમાં જરૂરથી. તો મિત્રો, અહીંયા આપણી પૂજા થઈ ગઈ છે માતાજીની. આપણે કળશની સ્થાપના કરી છે અને દીવો પણ પ્રગટાવી દીધો છે, પ્રસાદી ધરાવી દીધી છે અને પૂજા થઈ ગઈ છે. તો જીવંતિકામાં જેવા બ્રાહ્મણીને ફળ્યા એવા આપ સૌને ફળે અને મને પણ ફળે તેવી આપણે જીવંતિકામાં પાસે પ્રાર્થના કરીએ. અને આપણા દીકરાઓનું આયુષ્ય વધારે ને સદા એમને સુખી રાખે. જય જીવંતિકામાં. કયું વ્રત કર્યું બાબુને? ગાઈસ, દસમાનું ના. ચક્કર આવશે એમ ના કર, પડી જાય હમણાં.
ચકરી ખાઈ જશે. થાક્યા ગઈ છોકરાઓ સ્કૂલેથી આવી ગયા છે તો બપોર ઉઠાડ અને અમારી ડ્યુટી ઓન પાછી કામે લાગી જઈએ. શું બનાવવાનું છે અમારે? ચા પીવી છે. ચટાકે બહુ જબરો તું તો. પટ્ટા ખાવાય પટ્ટા હે કોણે દોસ્તાર બોલો હજુ આવીને ઉભાઈ નહીં રહ્યા અને આવી ગયા તરત બોલાવ નહીં બબુ ચારનો આવીને ઉભો બોલે રે બબુ બબુ કરે હોય હજુ હાલ આયેલા ચા પાણી તો પીએ તો કોણે હે ગાઈસ તો જો છોકરાઓ તો ચા નાસ્તો કરી અને પછી ગયા છે રમવા માટે અને અમે થોડી વાર ફોટા પાડ્યા થોડી રીલ્સો બનાવી આપણે યુટ્યુબમાં મૂકવા માટે. તો તમે બધા સાથ સહકાર દેવો છો એવો દેતા રહેજો. આપણે 2000 સબસ્ક્રાઈબર આજે પૂરા થઈ ગયા છે આપના સહયોગથી મારી યુટ્યુબ ફેમિલીમાં. તો જેટલા 2000 સબસ્ક્રાઈબર છે એટલા બધા વિડીયો જોજો તો વિડીયો પણ અમારા ચાલશે અને ચેનલમાં મોનેટાઈઝ થઈ જવામાં વાર નહીં લાગે. અને હવે માતાજીની પ્રસાદી બનાવી દઈએ છે પ્રસાદી ધરાવવા માટે. તો વિડીયોમાં બન્યા રહો. આગળ બનાવી દઈએ આપણે શીરો. ચલો શીરો બનાવીએ ફટાફટ સોજીનો. તો જો અહીંયા આપણે સોજી લઈ લીધી છે અને સોજીને આપણે ઘી નાખી અને શેકી દઈશું અને શીરો બનાવી દઈશું માતાજીની સરસ મજાની પ્રસાદી. તો ગાઈઝ અહીંયા જો આપણો શીરો બને છે. સોજીનો શીરો બનાવવાનો છે અને આજના દિવસે કંઈ ખવાય નહીં. સોજીનો આપણે શીરો ખાઈ શકીએ ઉપવાસમાં, બીજું કંઈ ખવાય નહીં. ભૂખ તો લાગી નથી. સવારે એકવાર ચા પીધી, અત્યારે સાંજે એકવાર ચા પીધી અને હવે આપણે શીરાની પ્રસાદી માતાજીને ધરાઈ અને પ્રસાદી નાખશું. હાલ થોડુંક ઘી નાખીશું પછી થોડું શેકાય ને એટલે ઘી વળીને આપણે થોડું ઉપર નાખીશું એટલે સરસ મજાનો શીરો આપણો બની જાય. અને થોડા ઘણા ડ્રાયફ્રૂટ નાખશું અને ખાંડ નાખશું અને આપણો મહાપ્રસાદ થઈ જશે રેડી. ઘી થોડું નાખવું પડશે. તો ગાઈસ જો આપણો શીરો હવે થોડો ઘણો રેડી છે ને થોડો ઘણો બાકી છે ને ધીમા તાપે આપણે શેકીએ ને એટલે સારું થાય. તો જો એકદમ હવે થોડું થોડું ઘી છૂટું પડવા માંડ્યું છે ને એટલે આપણે સોજી આપણી શેકાઈ ગઈ છે અને હજુ થોડો વધારે શેકશું એટલે વધારે ઘી છૂટું પડી જશે. આમ તો બધાને આવડતો જ કંઈ બતાવવાની જરૂર નથી અને પછી તોય આપણે કહીએ ચલો વિડીયો બનાવી દઈએ એટલે એકદમ શેકાઈ ગયો છે ને. તો ગાઈઝ આપણે આમાં કાજુ બદામ શેકીને નાખી દીધા હતા અને જો હવે પાણી નાખ્યું છે શીરામાં. સરસ સોજી શેકાઈ ગઈ છે ને થોડી વારમાં આપણો શીરો રેડી થઈ જાય. જો ખાંડ નાખવાની બાકી છે હો, ખાલી આપણે પાણી અને સોજી છે અને ઘી છે. થોડી વારમાં ખાંડ નાખીને મિક્સ કરી એટલે રેડી. જો હવે ખાંડ નાખી દીધી છે આપણે. એ તવે તો એ તૂટી ગયો અમારે તો બોલો, ટુકડો નીકળી ગયો. ભલે તૂટી ગયો, કામ ચાલે જશે પણ વાગે ના એની ખબર રાખવી પડશે. દાળાની આવી થઈ ગઈ છે ને. ચલો શીરો આપણો રેડી છે એકદમ. હવે માતાજીને ધરાવી દઈશું. તુલસીનું પાન નાખી અને માતાજીને ધરાવી દઈએ. થોડો ઠંડો થાય એટલે છે ને 2 ચમચી ઘી આપણે ઉપરથી નાખી દેવાનું એટલે આપણો શીરો રેડી. આમાં જેવા બ્રાહ્મણીને ફળ્યા એવા અમને પણ ફળજો અને દરેક વ્રત કરનારને માતાજી સુખ શાંતિ સમૃદ્ધિ અને એમના બાળકોને લાંબુ આયુષ્ય આપજો અને સદાય સહાય કરજો. જય જીવંતિકા માં, જય હો જય. છોકરાઓ પગે લાગી દે બેટા. ચલો પગે આમ હા એમ. તો ગાઈઝ હવે આપણે શાકની તૈયારી કરી દીધી છે. છોકરાઓને લલિતને ખાવાનું છે. જો ડુંગળી, લીલું મરચું, કેપ્સિકમ છે અને ટમાટું વઘારીએ છીએ આપણે, કેમ કે બીજા કોઈ શાકીઓને ભાવતા નથી એટલે આપણે શાક આજે એ બનાવવાનું છે. ચાલશે ને શું? ડુંગળી મરચું ને એવું બધું બનાવીશું આપણે, બરાબર? વધારે કંઈ શાક ખાતા નથી અને અમે શીરાની પ્રસાદી ખાધી એટલે બીજું કંઈ ખાવાના છો નહીં. લેસન કરી દો. જો ગાઈસ હજુ તો મારા કપડાં વાળવાના પડ્યા છે
અને અડધા કપડાં સુકાય છે, છોકરાઓ લેસન કરે છે. કામ છે, થઈ જશે, કેમ કે બધું બહુ ટાઈમ આપવાનો છે. ફેસબુકને ઇન્સ્ટાને મગજ ખરાબ થઈ જાય છે આપણું. યુટ્યુબ લાઈવ કરવું પડે, યુટ્યુબમાં વિડીયો પણ બનાવવા પડે. જો હાલ વિડીયો બનાવવાનું ચાલુ જ છે, એટલે આવી રીતના અમારું કામકાજ હેડ્યા કરીએ. મિત્રો, એટલે ટેન્શન બહુ લેવાનું નહીં, મોજ મારો ને તમે પણ બધા મોજ મારો, ખુશ રહો. તો ગાઈસ, શાકમાં આપણે મસાલા કરી દઈએ. જો ધાણા જીરું ભરતા ભરતા થોડું ઢોળાયું છે, નો ટેન્શન. ઢોળાય વસ્તુ બનાવતા હોય તો ઢોળાય બગડે કોઈ ચિંતા કરવાની નહીં. અને જો આપણે શાક બનીને રેડી છે. બન્યું નથી મતલબ બહુ કચરું છે, 5 મિનિટમાં ચડી જશે. હવે ચાલો રોટલી કરવાની છે આપણે. આવું કંઈક શાક બન્યું છે આપણે. જો બધું મિક્સ કરીને બનાવી દીધું, ડુંગળી મરચાં ટામેટો. 5 મિનિટ પછી આપણે ગેસ બંધ કરી દઈશું. શાક થઈ ગયું રેડી. શું થાય છે? ઉતરે છે હે? તું ગાતો તો ને પેલો મસ્ત માતાજીનો થાળ મસ્ત ગાજી દર્શાવવાનું સરસ ગીત ગાતો તો ને. પોપાટ પડી જશે, ચક્કર આવશે. આજ શું તને આવું હુજ્યું? ચક્કર આવશે બબુઆ, પડી જાય. ખાવું નથી ગાઈઝ, અમે તો કપડા વાળવા બેસ્યા છીએ. આજ તો અમારે જમવાનું નથી. પ્રિન્સ ચક્કર આવશે બેટા. તાર ચોપડા ઠેકોણે મેન બેટા, એમ દખતાર ઢગલો ના કરી દે મારા દીકરા. ભાઈ ક્યાં જતો રહ્યો? બહાર ગયો. તો ગાઈઝ, અમારે તો જો કામકાજ ચાલુ છે. અમારે કપડાં વાળવાનું અને છોકરાઓને જમવાનું બાકી છે. લલિતા આવે એટલે જમી લઈ, કેમ કે થોડો નાસ્તો કર્યો તો એમને, એટલે પછી ભૂખ હાલ નથી લાગતી. આઈ પડી જાય આઈ વાળા. ચલે દઈ જા ફટાફટ ખા. હા, તારી આઈ મમ્મી. આઈ ઓર આઈ ને પછી શું કહેવાય? પપ્પાને શું કહેવાય? ફાધર. ફાધર કહેવાય. મોમ એન્ડ ફાધર. ચલ ખાઈ લે હેડ હવે ચકુડા. તું મસ્ત દશાવાન ગીત ગાજે હેડ છે. બીજી બધી વાત રહેવા દે. આવે છે પપ્પા. કહેજે તું ફટાફટ મસ્ત. જા હવે કટ્ટી તારી. ઓકે ગાઈસ, તો થઈ ગઈ છે રાત અને રાતના વાગ્યા છે લગભગ 12:30. તો વિડીયોને આપણે આપીએ છીએ એન્ડ. છોકરા બધા સૂઈ ગયા છે. તો બસ આજના વિડીયોમાં આટલું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. સાથે સાથે બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. તો બાય, ગુડ નાઇટ.